પંચમહાલની અંદર ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો વધુ ગંભીર બની રહ્યો છે। ગોધરાની મેશ્રી નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા વહેલી સવારે બેફામ રેતી ચોરી થઈ રહી છે અને જેનાથી સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચી રહ્યું છે। ગોધરા ખાતે જિલ્લાની મુખ્ય ખાણ ખનીજ કચેરી હોવા છતાં પણ આ માફિયાઓ સામે કોઈ નોંધપાત્ર કાર્યવાહી થતી નથી। ખનીજ વિભાગની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠી રહ્યા છે અને આ ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે તાકીદે પગલાં લેવાની માંગ છે તે પણ અત્યારે ઉઠવા પામી છે। પંચમહાલની અંદર ગેરકાયદેસર રેતી ખનનનો જે મામલો છે તે વધુ અત્યારે ગંભીર બની રહ્યો છે। ભૂમાફિયાઓ વધુ એકવાર બેફામ બન્યા હોય અને તેમને જાણે તંત્રનો કોઈ જ ડર ન રહ્યો હોય, કોઈ જ ખોફ ન રહ્યો હોય તેવું પણ આ બાબત ઉપરથી સ્પષ્ટપણે સાબિત થાય છે। ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તેવું પણ આક્ષેપો છે તે ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે। ગોધરા મેશ્રી નદીની અંદર રેતી ચોરી બેફામ। આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા રવિ આપવાના છે। રવિ, પંચમહાલની અંદર ફરી એકવાર જે ભૂમાફિયાઓ છે તે અત્યારે બેફામ થયા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે, શું છે વિગતો? ચોક્કસથી જે રીતે જે રેતી ખનન માફિયા છે તે બેફામ બન્યા છે। ગોધરા શહેરની મધ્યમાંથી જે મેશ્રી નદી પસાર થાય છે તે મેશ્રી નદીમાંથી જ જે ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ જ આ જે રેતીની જે ચોરીની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। તેમ છતાં પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી। સરકારી તિજોરીને લાખોનો ચૂનો ચોપડતા હોવા છતાં પણ આ જે ખનીજ માફિયાઓ છે તેને છાવરવામાં આવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। શહેરની મધ્યમાં કલેક્ટર ઓફિસની નજીક જ આ મેશ્રી નદી છે, તેમ છતાંય ત્યાં જો રેતી ખનન બેરોક રીતે ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી। જી રવિ, આપ જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર।